જ્યારે તમે તમારી મનમાનીથી જ્યારે આ પ્રેમ લગ્ન કરો છો, મા બાપને તરછોડી મૂકો છો, ચલો મા બાપનું જે થાવ હોય થાય. અત્યારે મારી તો ખુશી છે ને, પણ આ યોગ્ય નથી. આ તમને કોઈ દિવસ તમે કહેતા હો ને કે હું ભાઈ સુખી થઈ જાઉં, મારી રીતે હું લગ્ન કરી નાખું, ભાઈ મા બાપને મૂકી દઉં, બહુ ભાઈ ખોટી વાત છે. થોડાક સમયની આ પ્રેમની જાળમાં યુવક યુવતીઓ ફસાઈ જાય છે. ત્યારબાદ એમને તો પાંખો આવી ગઈ મિત્રો. એમને તો હવે એમ સમજે છે કે અમારી જિંદગી અમે જીવીશું. નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો નિર્મલ સુથાર. મિત્રો, ફેસબુક પર જો તમે આ વિડીયો નિહાળી રહ્યા હોય ને તો ખાસ મિત્રો તમને નમ્ર વિનંતી છે કે ભાઈ તમારો ભાઈ ગણીને મારા પ્લેટફોર્મને જરૂરથી એક ફોલો જરૂરથી કરી નાખજો, કે જેથી કરીને આ હું જે મહેનત આ જે વિડીયો તમારા સુધી પહોંચાડું છું ને, એટલું મને સાથ સહયોગ અને તમારા જ સહકાર સપોર્ટ મળતો રહે. મિત્રો, હું આજે વાત કરવાનો છું આ પ્રેમ લગ્ન. હવે મિત્રો, પ્રેમ લગ્ન આ કરવો કોઈ ગુનો છે ખરા? નથી. કોઈ પણ 18 વર્ષથી ઉપરની વ્યક્તિ કોઈ પણ પ્રેમ લગ્ન કરી શકે છે. પણ એ પ્રેમ લગ્ન કેવા કરવા જોઈએ? અત્યારે તમે હમણાં જોયું હશે, આપ 5 દિવસ અગાઉ જે કિંજલબેન રબારી જે ભાગીને પ્રેમ લગ્ન કર્યા. હવે મા બાપને એક તરછોડીને મા બાપ દુઃખી થાય. હવે એ જતા રહ્યા, પણ તે જેમને પરત લાવવામાં આતો આવા આગેવાનો છે સમાજમાં કે જે આટલી મોટી લડત કરી શકે છે, કામનો સામનો કરી શકે છે, અને આ પરત કિંજલબેન આવી ગયા સમજો. પણ જો કે પાછા ના આવે તો ચલો કિંજલબેનનો મુદ્દો સાઈડમાં રાખો. કોઈ પણ દરેક સમાજ છે, દરેક સમાજમાં ઘણા એવા કિસ્સાઓ બને છે કે ભાઈ ભાગીને જતું રહેવાનું, ભાગીને પ્રેમ લગ્ન કરી નાખવાના. હવે મિત્રો, ભાગીને જે આ પ્રેમ લગ્ન કરે છે, જે દીકરીઓ દીકરાઓ તેમના મા બાપ જ્યારે તેમને ઉછેરે, લાડ કુળથી મોટા કરે, ચલો ભાઈ મારો દીકરો છે એ સારું ભણી લે, એને સારું ગ્રેજ્યુએશન પૂરું પડાવે, ને પછી થોડાક સમયની આ પ્રેમની જાળમાં યુવક યુવતીઓ ફસાઈ જાય છે. ત્યારબાદ એમને તો પાંખો આવી ગઈ મિત્રો. એમને તો હવે એમ સમજે છે કે અમારી જિંદગી અમે જીવીશું. તો પછી શું? તો તમને તમારા મા બાપે તમને મોટા કર્યા, આટલા દિવસ ઉછેર્યા, લાડ પાળ અને જે તમારો ઉછેર કર્યો, એમના સામે તો જોવાનું નહીં? અરે મારા વાલા, જો તમે આ તમારા મા બાપને તમે તરછોડીને સામેવાળી યુવતી સાથે કે યુવક સાથે જે તમારા સુખ માટે જે આ ભાગીને પ્રેમ લગ્ન કરો છો, કેટલું યોગ્ય છે કહો તમે? કેટલું યોગ્ય છે આ પ્રેમ લગ્ન? એવો બનાવ દરેક સમાજમાં બનતો હોય છે. સમાજમાં બંધારણો પણ લેવામાં આવે છે. આગેવાનો અગ્રણીઓ સમાજનો મહાસંમેલન રાખે છે કે ભાઈ ચલો સમાજમાં નવો હવે કંઈક વળાંક આવે, સમાજ નવો વિકસિત થાય, શિક્ષણ તરફ આગળ વધે. પણ હવે જો આવું રહેશે મિત્રો, આ પ્રેમ લગ્ન કરવા એ જરૂરી છે, ખોટા નથી હું કહું. પણ આ પ્રેમ લગ્ન કેવા હોવા જોઈએ? સામેવાળો યુવક અને સામેવાળી યુવતી ના બંને મા બાપ, આ બંને મા બાપ એક સામે ખુશ હોય, આ બાજુનો પક્ષ પણ ખુશ હોય, બંને હવે કહેતા હોય કે તમે મિલનથી કરો પ્રેમ લગ્ન, તો વાંધો ના આવે. તો તમે તમારા કુટુંબની સાથે, તમારા મા બાપની સાથે હળી મળીને રહી શકો. પણ તેની જગ્યાએ જ્યારે તમે તમારી મનમાનીથી જ્યારે આ પ્રેમ લગ્ન કરો છો, મા બાપને તરછોડી મૂકો છો, ચલો મા બાપનું જે થાવ હોય થાય. અત્યારે મારી તો ખુશી છે ને, પણ આ યોગ્ય નથી. આ તમને કોઈ દિવસ તમે કહેતા હો ને કે હું ભાઈ સુખી થઈ જાઉં, મારી રીતે હું લગ્ન કરી નાખું, ભાઈ મા બાપને મૂકી દઉં, બહુ ભાઈ ખોટી વાત છે. અત્યારે અદ્ભુત પ્રકારના વિડીયો હું તમારી સામે લઈને મળતો રહીશ. તો અમારા પ્લેટફોર્મને ફોલો કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મળીએ કંઈક આવા વિશેષ વિડીયો સાથે. નમસ્કાર.